સાત્વિકમ સ્મૃતમ. તમે ક્યાં દાન આપો છો એની મહત્વતા હોય છે. જ્યાં સમય ચોગડિયાની મહત્વતા બતાવવામાં આવે છે અને અંતે બતાવ્યું છે પાત્રે જ. એ પાત્ર જુઓ. તમે કોઈ બ્રાહ્મણને 100 રૂપિયા આપ્યા અને એ 100 રૂપિયાનું બ્રાહ્મણ સાંજે મદિરા પાન કરી લે અથવા તો કોઈ સાધુને આપ્યો ખોટા માર્ગે વાપરી દે, તમારા આપેલા દાનથી એણે ખરાબ કૃત્ય કર્યું ને એનું ફળે તમને ભોગવવું પડશે ક્યાંક ને ક્યાંક. તો તમે હજારો લાખો રૂપિયા ઘોર કરીને જેના તેના ઉપર ઉડાવો છો, એ લોકો શું કરે છે તમને ખબર છે? એ બધા પાપના ભાગીદાર. ઘોર કરવાના બંધ કરી દો. જે ઢોલ વગાડે છે એના ઉપર ખબર નથી તમને કે શું કરી રહ્યા છો. મારે કોઈ એનાથી નિષ્પત્ત નથી, પણ તમે જે કરો છો એ ખોટું કરી રહ્યા છો. તમે જે લક્ષ્મીને ઉડાડો છો એનો માર્ગ ક્યાં છે એ જોઈ લેજો. તેશે કાલે ચ પાત્રે ચ. 4 જગ્યાએ તો દાનની વિશેષ મહત્વતા આપવામાં આવી છે. પુત્ર જન્મે વ્યતિપાતે, પુત્ર જન્મે વ્યતિપાતે સંકાતે ગ્રહણે. તમારા દીકરા કે દીકરીનો જન્મ થાય, ઘરે સંતાન પ્રાપ્તિ થાય ત્યારે તમને દાન આપવું જોઈએ. પુત્ર જન્મે. નંદ બાબાએ બ્રાહ્મણોને 2 લાખ ગાયો દાનમાં આપી છે. સોનાના શિંગડા હોય અને ચાંદીની ખરીઓ હોય અને 1 વર્ષ સુધી એમનું જે ભોજન હોય સાથે આપે. હવે તમે દાન વેસુકી વઈએ ગોંડઈ દો મહારાજ કે આવું કરો છો. એટલે આમાંથી નીકળવાની જરૂર છે. અરે કેટલીક વાર તો ધોતી એવા આવે છે કે ઘારવા માટે પાણી, બાબા આપણે પાણી નાખીએ ને તો પાણીમાંથી કચરું છે ને સોંસરું નીકળી જાય. એવા સમાજમાં ઊભો રહીને તમે જે આપો છો એ સમાજમાં બ્રાહ્મણ ધોતી પહેરીને ઊભો ન રહી શકે, તો એવા દાન દેખાવાના બંધ કરી દો. ઘણું બધું આપો એ જરૂર નથી, પણ જેટલું આપો છો એટલું સાચું આપો, સારું આપો. દાનની મહત્વતા ક્યારે છે કે તમે જે આપો છો ત્યાં યોગ્ય માર્ગે લાગી જાય. પહેરવા માટે આપો છો તો એ પહેરી તો શકે, ખાવા માટે આપો છો તો એ ખાઈ તો શકે. પણ આપણું એવું છે જ નહીં. બસ આપવું છે, આપવું છે. બ્રાહ્મણને જરૂર શું છે, સાધુને જરૂર શું છે, જેને દાન આપો છો આશ્રમને જરૂર શું છે એ મુજબ દાન આપો. જરૂરિયાત મુજબ. બ્રાહ્મણને વિશેષ રૂપે તમે રૂપિયા આપશો તો એનાથી વિશેષ બ્રાહ્મણને પૂછો તમને કયું ગ્રંથ જોઈશે. એ ગ્રંથ, રૂપિયા તો વપરાઈ જશે એની પાસે, પણ આ ગ્રંથ કોઈક એવું આપો એને કે આજીવન એમને યાદ રહે. કોઈક સારું એવું વસ્ત્ર આપો જે પહેરીને તમને યાદ કરે. બ્રાહ્મણ દેવ તમે કયા પાત્રમાં જમશો, સારું એવું પાત્ર આપો. કાંસ્ય પાત્ર, રજત પાત્ર, જો સમર્થ હો તો સુવર્ણ પાત્ર આપો. પણ સાચું આપો. જરૂરિયાત. તમે જે વસ્તુ આપો છો એનો ઉપયોગ નથી થતો તો તમને દાનનું ફળ મળતું નથી. આજે વધુ પડતા મેં કીધું ને કીર્તિદાન થઈ ગયા છે. કોઈ પણ વસ્તુનો એક જ ફળ હોય, એ 2 ફળ નો હોય. હવે તો બધા લોકો પોતાના નામ પાછળ દોડે છે. અહીંયા તકતી મારી, હું તકતી મારી, અહીંયા નામ લખાવો, હું લખાવો. તમને જો વાવા જોઈતી હોય ને તો પુણ્ય ન મળે. કારણ કે કોઈ પણ કર્મનું ફળ એક જ છે, નિશ્ચિત કરેલું છે. તમને જો સમાજમાં વાવા મળી ગઈ, તમે જે કાર્ય કર્યું એ સમાજે પ્રશંસા કરી લીધી, અને ગીતા તો કહે તમે હે પાર્થ તું કંઈક સારું કરશ ને તત્કુરુષ્વ મદ અર્પણમ. હે પાર્થ તું મને અર્પણ કરી દે. તરત તમે જે સારું કાર્ય તમારા હાથે થઈ જાય હરિભક્તો, એ મારા કાનાને અર્પણ કરી દો. તમારા ઈષ્ટ નહીં, તમે જેને માનતા હો એને અર્પણ કરી દો કે આજે મારાથી આ સારું કાર્ય થયું, હું તમને અર્પણ કરીએ છીએ. ભૂદેવ જો પૂજા કરાવતા હશે વારંવાર, પ્રિયંતાન નમઃ, આજે મેં પૂજા કરી છે, ન મમ, એ બધું તને અર્પણ કરીએ છીએ, મારું નથી, તને લાલા અર્પણ કરીએ છીએ.
આ તો બધું હું જ કરું છું અને મારા થકી થાય છે. ને સમાજની વિડંબનાઓ ક્યાં છે? જ્યારે પ્રગતિના પંથે સોપાન કરી અને આગળ વધતો હોય ને ત્યારે પોતાની જાતને ગૌરવશીલ ગણે છે કે હું આમ છું, હું આઈ એમ સમથિંગ, હું મારા બુદ્ધિથી આગળ વધ્યો છું. અને જ્યારે દુઃખી થયા ને ત્યારે ભગવાનને દોષિત માને. ભગવાને મારા કર્મમાં કંઈક આવું લખ્યું હશે. કાં ભગવાને તારા કર્મ, તું જ્યારે પ્રગતિ કરતો તો ત્યારે તો એમ નથી કહેતો કે ભગવાન મને આગળ વધાવે છે, ત્યારે તો હું મારા બુદ્ધિથી આગળ વધ્યો છું. આ બધામાંથી નીકળવાની જરૂર છે. શાસ્ત્રમાં 4 જગ્યાએ દાન આપવાની વિશેષ મહત્વતા બતાવી છે. પુત્ર જન્મે વ્યતિપાતે, સંક્રાંતે વિગ્રહણે, પુત્ર જન્મે વ્યતિપાતે, સંક્રાંતે ગ્રહણે, સંક્રાંતે ગ્રહણે. પહેલું તો મેં કીધું કે તમારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે તમે ખુલ્લા હાથે ભગવાને તમે આપ્યું હોય, ગરીબોને, બ્રાહ્મણોને, સાધુ સંત દેવાલયોને આપજો. બીજું વ્યતિપાત નામનો યોગ આવે છે. મહિનામાં એકાદી વખત યોગ આવે, વ્યતિપાત નામનો યોગ. ત્યારે પણ દાન દેવાથી તમને અનેક ગણું, અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. સંક્રાંતિ, મકર સંક્રાંતિ હોય ને ત્યારે દાન દેવું જોઈએ. તલનું દાન દેવાય, લોખંડનું દાન દેવાય, ગરીબોને કાળા કામડાનું દાન દેવાય. અમે નાના હતા, મને બરોબર ગામમાંથી આ તલની લાડુડી બની નાની આવતી, એની અંદર ચાંદીની ગુગરી હોય, કંઈક સકન. પહેલાં તો પાવલી નાખતા, હવે તો આ પાવલીઓ હાલતી નથી. પાવલી ને 50 પૈસા એ લડ્ડુની અંદર આવતા. આ બધા દાન બ્રાહ્મણોના ઘરે જતા, મંદિરોમાં જતા. હવે આ બધું થઈ ગયું બંધ. બધું તૈયાર લઈ આવો દુકાનેથી. કોણે બનાવ્યું છે, કોણે હાથ લગાડ્યો છે, કાંઈ ખબર નથી. બધું લઈ આવો. થોડુંક તો કરો, ઘણું ન કરી શકો તો. લોકો કંઈક કરવા તૈયાર જ નથી. બધાને ક્યાંકથી કરાવી લેવું છે. ભો બાપા તમે કરી દો, બ્રાહ્મણ દેવ તમે કરી દો, તો તમે શું કરશો? ખાવું પીવું ને મોજ. તમને કાંઈ જ નથી કરવું. અંતે ચોથું સ્થાન બતાવ્યું છે ગ્રહણે. આકાશની અંદર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય ત્યારે ભક્તિભાવથી દાન દેવા જોઈએ. આમ અનંત ગણું ફળ આ 4 દિવસે બતાડવામાં આવ્યું છે. કનૈયો જન્મ્યો છે, સુંદર મજાના દાનો તો દેવાના, સુંદર મજાના વાજિંત્રો વગાડવામાં આવ્યા છે. વાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે એક બે નહીં અનેક વાજિંત્રો વગાડાવ્યા છે. સુંદર મજાનું દિવ્ય વૈદિક મંત્રોચ્ચારની અંદર ઘણા બધા લોકો કહે સંગીત પૂજાની અંદર ન જોઈએ. અમારું સામવેદ આખું સંગીતમાં છે. અમારું સામવેદ છે ને, આપણા 4 વેદ આખું સંગીતમાં છે. એ બોલાતું હોય ત્યારે બહુ મજા આવે. પણ જે સંગીતના જ્ઞાતા ન હોય એમને એમ થાય કે આ જરૂર નથી ને આમ તેમ. આ તો સંગીત એવી વસ્તુ છે. મેં એક મનોમંથન કર્યો કે ભગવાન પાસે પહોંચવા માટેનો કોઈક સરળ માર્ગ હશે ને. બેઠો હું એટલે મારો મગજ બહુ વિચારશીલ છે. નવરો ન બેસે મારો મગજ. કાંઈક હજી પણ પામી લઈએ વડીલો પાસેથી, સાધુ સંતો પાસેથી. કોઈક વ્યક્તિ ખરાબ વાત કહેતો ને તું એને સાંભળો, કારણ કે હંમેશા ગુણગ્રાહી બનાય. બાપા સવારના જ મને કહેતા, આપણા દેશની અંદર ગુણવાન લોકોની પૂજા છે. ગુણી લોકોની કોઈ વ્યક્તિ પૂજા નથી, એની અંદર રહેલા ગુણની પૂજા કરવામાં આવે છે. સવારના જ બાપા સાથે ચર્ચા થઈ.
વ્યક્તિથી કોઈ લેવા દેવા નથી. અને ઘણા બધા લોકો તો વાતો કરે, નમન નમન में फेर है बहुत नमे नादान. કોઈ ભૂદેવને પગે આવો એની કે ઓળખો તા, એની જે તો સત પેઢી કે પા ઓળખો તા. માધુ બાપાએ પોતાનું ઉદાહરણ આપ્યો. હા હા, માધુ બાપા કે ઓળખો તા, એની જે સત પેઢી કે ઓળખો તા. તમે અમારી કે સમાજના જે બ્રહ્મનિષ્ઠ લોકો છે એની પેઢીને ઓળખો છો? બાવાઓની ક્યાં પેઢીઓ હોય છે? ઓળખો છો એની આગળ પાછળ શું હોય છે? વસ્ત્રને નમસ્કાર, બ્રાહ્મણના વેશને નમસ્કાર છે બાપ. એની અંદર રહેલા તમને ખબર છે કે આ બ્રાહ્મણ મદિરાપાન કરે છે, તમે એને નમસ્કાર કરશો? ખબર છે કે આ લાયક નથી નમવાને, પણ એની અંદર બ્રહ્મત્વ છે. એને આ વસ્ત્રને નમસ્કાર છે કે તેઓ બ્રહ્મનિષ્ઠ છે. સુંદર મજાની કથાનો વૃત્તાંત બાબા કહે કે સુંદર મજાના વાજિંત્રો વગડાવી અને દેવલોકમાંથી દેવતાઓનું આહવાન કરાવવામાં આવે છે કે આજે નંદના ઘરે આનંદ ઉત્સવ ઉજવાણો છે. નંદજી હર્ષ ઉલ્લાસની અંદર ઘેલા બન્યા છે. અરે નંદ એને કહેવાય કે બીજાને જે આનંદ આપે, અને માં જશોદા એને કહેવાય કે બીજાને જસ આપે. આવું લક્ષણ તમારામાં આવી જાય તો તમે નંદ બની જાઓ ને આ મારી માવડીઓ પણ જશોદા બની જાય. બીજાને આનંદ આપતા શીખી જાઓ, તમે નંદ જ છો. બીજાને જસ આપતા શીખી જાઓ, તમે જશોદાઓ છો. પણ આ બે વસ્તુ આપણને કરવી નથી. નંદ અને યશોદા હર્ષ ગેલા થયા છે એવું જ નહીં. તમામ વ્રજવાસીઓ, ગોકુળવાસીઓ, અહીંયા તો શબ્દ મળે સ્વપુત્ર ઉદાહય છે. પોતાના ભક્તિમાં, આનંદમાં એટલા ઓતપ્રોત થયા કે ખબર નહીં હાથમાં શું છે. જે હાથમાં આવ્યું માખણ મિશ્રી તો ઉડાડવા લાગ્યા, પણ પોતાના સ્વપુત્ર, પોતાના દીકરાઓને પણ આકાશની અંદર ઉડાડવા લાગ્યા. પણ વિશ્વાસ હતો કે કનૈયો એની રક્ષા કરવા વાળો છે. બેફિકર થઈ ગયા છે. આનંદની વ્યાખ્યા શું છે? ઉત્સવની વ્યાખ્યા શું છે હરિભક્તો? કે પોતાનું નિજ ભાન ભૂલાઈ જાય કે હું કોણ છું. એ સાચો ઉત્સવ. હું રૂપિયા વાળો છું, હું વિદ્વાન છું, હું આમ પૈસા વાળો છું, આટલા ફેક્ટરીનો માલિક છું, એ ભૂલાઈ જાય અને કનૈયાનું નામ આવે ત્યાં ઓતપ્રોત થઈ અને જેના પગ જમીન ઉપર ટકે નહીં, એને સાચો આનંદ, એને સાચો ઉત્સવ કહેવામાં આવ્યો છે બાપ. એવો નંદ ઉત્સવ વ્રજમાં ઉજવાણો છે. આપણે તો કાલે ઉજવી લીધો મધ્યાહન કાલનો, રામ જન્મ્યા એનો, રાત્રિ કનૈયો જન્મે એનો. પણ ગોકુળની અંદર, વ્રજની અંદર નંદ ઉત્સવ નવમીનો પ્રભાત થયો છે ત્યારે ઉજવાણો છે બાપ. નવમીનો પ્રભાત. કનૈયો અષ્ટમીના જન્મ્યો અને નવમીના દિવસે નંદ બાબા, જશોદા, તમામ વ્રજવાસીઓએ ત્યાં નંદ ઉત્સવ ઉજવ્યો છે. આવો ગોકુળમાં વ્રજ. કાલે તો મારું કોઈ સાંભળતું નહોતું, આજે તો જય કનૈયા લાલ કી કરીએ. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. हे नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. काड़ी राते काड़ो थयो, 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 जय कन्हैया लाल की.
हे नंद घेरे आनंद भयो जय कन्हैयाल की श्री राधे राधे राधे। मटोकड़ी मही गोपी मैयारण आती रे गोकुल माँ ओ मोरा मुझने ओ मोरा मुझने मटोकड़ी Mura
હાલા 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 બોલો મારા નંદના રે લાલા 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 બોલો લુલુ હાલા રે હાલા 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 બોલો મારા નંદના રે લાલા 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 તને તને ગણી રે ખમા તને જાજી રે ખમા તને ગણી રે દેવ દુલારા પ્રેમ મેં થઈ ખાઉં લાખો વારણ લઈ અંતર સિંધુ તો વારી વારી જાઉં મારા દેવ દુલારા પ્રેમ મેં થઈ જાઉં લાખો વારણ લઈ અંતર સિંધુ તો વારી વારી જાઉં નટવર લાલ નંદના ગોપાલ કરું જજવાન નટવર લાલ નંદના ગોપાલ કરું જજવાન ગણી રે ખમા તને જાજી રે ખમા તને ગણી રે ખમા તને જાજી રે ખમા લુલુ હલા રે હાલા 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 બોલો મારા નંદના રે લાલા લાલા તને પારણીએ ઝૂલા રે યશોદા मारी नथड़ी भवानी गाना चढ़ी हो तो गाना चढ़ी हो तो रास रमता मारी नथड़ी भवानी
આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેર આનંદ જય કનૈયાલાલ કી गोकुल में आनंद भयो જય કનૈયાલાલ કી गोकुल में आनंद भयो જય કનૈયાલાલ કી नंद घेर आनंद भयो જય કનૈયાલાલ કી नंद घेर आनंद भयो જય કનૈયાલાલ કી नंद घेर आनंद भयो काली राते काळो थयो જય કનૈયાલાલ કી काली राते काळो थयो જય કનૈયાલાલ કી गोकुल में आनंद भयो જય કનૈયાલાલ કી व्रज में आनंद भयो જય કનૈયાલાલ કી व्रज में आनंद भयो જય કનૈયાલાલ કી व्रज में आनंद भयो જય કનૈયાલાલ કી मालापुर में आनंद भयो જય કનૈયાલાલ नंद घेर आनंद भयो જય કનૈયાલાલ કી नंद घेर आनंद भयो જય કનૈયાલાલ કી नंद घेर आनंद भयो જય कन्हैयालाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की जय कन्हैयालाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की आनंद भयो जय कन्हैयालाल की आनंद में आनंद भयो जय कन्हैयालाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैयालाल की अरे जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैयालाल की हाथी घोड़ा पालकी नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की કહેવાય છે કે ગોકુળની અંદર નંદ ઉત્સવ ઉજવવાનો છે. નંદ ઉત્સવની અંદર બધા લોકો ઓતપ્રોત થયા છે. પોતાના નિજનું જ્ઞાન રહ્યું નથી કે હું પોતે કોણ છું. નંદ ઉત્સવ મનાવ્યા પછી નંદજી વાર્ષિક કર દેવા માટે ગોકુળમાંથી મથુરામાં જાય છે. આજે જેમ આપણને સરકારને ટેક્સ આપવો પડે તેમ પેલા કર દેવા પડતા. તે સમયે મથુરા એ મોટી સિટી હતી. મોટું એક વિશાળ નગર હતું. નાના નાના જેટલા પણ ગામડાઓ હતા ત્યાં બધા લોકો એને કર પહોંચાડતા. કરો વૈ વાર્ષિકો દત્તો રાગને દૃષ્ટવા વયમ ચવ નેહમ સ્નેયમ બહુતિથિમ સત્યુત્પાતાશ્ચ ગોકુલે. નંદ બાબા ગાડાઓ વરી વરી મય માખણ મિશ્રી જે હતું બધું કંસને હાથની અંદર સમર્પિત કરે છે. તમામ વ્રજવાસીઓ આવી અને કર હાથમાં આપે છે. નંદજી કંસની આજ્ઞાથી વસુદેવ અને દેવકીને મળવા જાય છે. વસુદેવ વૈષ્ણવ છે
નંદ બાબા એ વૈષ્ણવ છે. કારાવાસની અંદર બંને પતિ પત્ની દેવકી અને વસુદેવ બેઠા છે. નંદજીને જોયો, આવ્યા છે, ઉભા થયા છે, આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ કીધા છે. વૈષ્ણવને વૈષ્ણવ મળે તો જય શ્રી કૃષ્ણ કરે છે. વિચાર કરો, આપણે મહેલમાં રહીએ છીએ છતાં પણ આપણાથી ભજન નથી થતું, અને ભગવાનના પિતા જેલમાં રહીને પણ ભજન કરે છે. જેલમાં રહી વસુદેવ અને દેવકી અખિલ બ્રહ્માંડના નાયકનું ભજન કરે. બંને જણા સુંદર મજાની વાતો કરી, થોડોક કરુણ ભાવ બતાવ્યો કે કંસે તમારી સાથે જે કરી રહ્યો છે એ ખોટું છે, તમારા પુત્રોને મારી નાખ્યો એ ખોટો કર્યો છે. પણ વસુદેવ હૃદય ઉપર પથ્થર મૂકે છે. કેમ કે નંદ બાબાને કે તમારા ઓરડે જે કનૈયો છે એ મારો દીકરો છે. આ વાતની જો ખબર કંસને પડી જાય તો કંસ એને મારી નાખે. પોતાનો હોવા છતાં એમ નથી કહેતા કે મારો છે. ને આપણી કરુણતા એ છે કે આપણે કોઈ દિવસ એમ નથી કહેતા કે આ તારો છે. બધું મારું, બધું મારું. થોડીક વાર ત્યાગની ભાવના આવે. હું તમને કદાચ અહીંથી કોઈ વસ્તુ આપું, આ લ્યો, પણ છે મારી, પછી આપી દેજો. આ મારી તો આવી જ જાય, મારું આવી જ જાય. વસુદેવ કહે છે કે તમારો લાલો કેમ છે? નંદજી કહે છે આપ વૈષ્ણવોના સુભાષિસથી બહુ આનંદમાં છે. વસુદેવ કહે છે કે નંદ બાબા તમે જાજો સમય અહીં રોકાતા નહીં, મને કંઈક સારું નથી દેખાતું. નંદ બાબાએ વિચાર કર્યો કે આ સત્યવાદી વ્યક્તિ છે, એ કાંઈક સારું બોલતા હશે, કાંઈક વિચાર્યું હશે, ત્યાંથી નીકળી જાય છે. કંસને ખબર પડી ગઈ છે કે મને મારવા વાળો, કારણ કે જોગમૈયાએ એને આદેશ કર્યો હતો કે તને મારવા વાળો કાળ ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે. કોના ઘરે લીધો છે એમ નથી કીધું, ગોકુળમાં જન્મ ધારણ કરી ચૂક્યો છે, માત્ર એટલું કીધું. એટલે કંસે એક બીડું ફેરવ્યું છે અને જાહેરાત કરાવી છે કે ગોકુળમાં જે તાજા બાળકો જન્મ્યા છે એ બધા તાજા બાળકોને જે મારી આવશે એને મારા રાજ્યમાંથી 10મો ભાગ આપી દઈશ. બીડું ફર્યું એટલે એ બીડું પૂતનાએ સ્વીકાર કર્યું છે કે આ કામ હું કરી દઈશ. પૂતનાએ બીડું સ્વીકાર કરતાની સાથે જ કહેવાય છે કે પૂતના 16 વર્ષની ઢીંગલી જેવું સુંદર મજાનું નવયૌવના રૂપ ધારણ કરે છે અને પૂતના વ્રજમાં જાય છે. ગોકુળના પાદરમાં પહોંચ્યા ત્યાં તો બધી ગોપીઓ પાણી ભરતી હોય, વાતો કરે છે કે નંદ અને જશોદાના ઘરે જ્યારથી લાલો આવ્યો છે ગોકુળની તો શોભા વધી ગઈ છે, ગોકુળનું માન વધી ગયું છે. ત્યાં તો થોડીક પાછી પૂતના આગળ વધી મધુ મંગલ અને ગોપ બાળકો રમતા હોય, ગોપ બાળકો વાતો કરે છે કે નંદ અને જશોદાના ઘરે જે લાલો આવ્યો છે ને મોટો થશે ત્યારે આપણે એને ગાયો ચરાવવા લઈ જશું. જ્યાં આગળ પૂતના વધી છે ત્યાં તો બીજી ગોપીઓ વાતો કરે છે કે જ્યારે લાલો આપણા ઘરે માખણ મિશ્રી ખવડાવવા માટે કે ખાવા માટે આવશે ને કે આપણે એને રજા નહીં આપીએ, આપણે આપણી પાસે એને બાંધીને રાખી દેશું.
ભગવાન સુંદર મજાની લીલા કરે છે. પૂતના વિચાર કરે છે કે બધા લોકો એક જ લાલાના વખાણ કરે છે. નંદને હાલો ને પેલા ત્યાં જ જાઉં. એટલે અહીંયા મારા સંતો ઋષિઓ પોતાના બુદ્ધિથી લખે છે. કારણ કે બીડું ફર્યું હતું ત્યારે બીડો ફરતાની સાથે એવી સૂચના થઈ હતી કે ગોકુળની અંદર જે તાજા બાળકો જન્મ્યા છે બધાને મારવાનો છે. ભગવાન લીલા કરી કે હું જે ગામમાં બેઠો હું એ પૂતના માસી તું કોઈનો વાડે વાંકો કરી જા, મારી પાસે આવ, તારી ટિકિટ ફાડી દઉં સીધી વૈકુંઠની. હે ભગવાને માયા કરી છે, પોતાના તરફ આકર્ષી છે. મેં ટીવીમાં જોયું હતું, ટીવીમાં થોડું ખોટું બતાડતા હતા. રામાનંદ સાગરની જે દ્રશ્યમાન હતું, ચલિત ચિત્રો હતા, ગોકુળમાં જઈ પૂતના બધાને મારે છે એવું નથી. ભગવાને માયા કરી છે, પોતાના તરફ આકર્ષિત કર્યું છે. પૂતના ત્યાં ગઈ છે. નંદ અને જશોદાના ઓરડે ઊભા છે. ત્યાં તો જોયું તો ઘરની અંદર ઘણી બધી ગોપીઓ લાલાને રમાડે છે, પારણું નાખે છે, લાલાને લાડ લડાવે છે. ગોપીએ વિચાર કર્યું કે આમાં મારો નંબર ક્યારે લાગશે. હું ગોપીનો રૂપ ધારણ કરી પૂતના કે ભલે આવી છું, આ બધી જાય. આ તો ગોપીઓની આવાગમન ચાલુ જ છે. નંદ અને જશોદાના ઘરે જ્યારથી લાલો આવ્યો છે, ગોકુળની તમામ ગોપીઓ એમના ઘરે આવજાવ વધુ કરે છે. અરે લાલો જશોદાનો હોવા છતાં પણ જશોદાને રમાડવા મળતો નથી. ગામની ગોપીઓ રમાડે છે અને લાલાને લાડ લડાવે છે. પ્રભુ પાસે પ્રાર્થના કરે છે, હે લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે. લાલાને લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. આજે લાલો નાનો છે, પછી તો લાલો મોટો થઈ જશે. એટલે બપોર પછી આ પારણો લઈ લેવામાં આવશે. અને લાલાની આ લીલા કરતા ત્યારે ડોંગરેજી બાપજી કહેતા કે આ લીલાની અંદર જેઓ મનમાં લાલાનું ચિંતન કરે છે, સૌભાગ્યવતી સ્ત્રી જેને લાલા જેવો દીકરો જોઈતો હોય, જેને લાલા જેવો પૌત્ર જોઈતો હોય, લાલા જેવી જેની ચાહના હોય, એ બધા લોકો મારી બધી જગદંબાઓ લાલાને લાડ લડાવવા માટે આવજો. બધી ઊભી થઈ લાલાને હિંચકો હિંચવવાનું છે. હા, હમણાં જ હિંચવાનું. એટલે જેને લાલા જેવો દીકરો જોઈતું હોય, લાલા જેવો પોતરો જોઈતું હોય ને, અને મનમાં પ્રાર્થના કરીને આવજો અને લાલાને આપણે હિંચકો હિંચાવીએ, પણ ગળદી ન કરી જાય. આ ડોંગરેજી બાપજીના શબ્દો છે. કારણ કે ભક્તિની પૂજા છે. જબલો પહેરાવે કંદોરો બાંધો, જબલો પહેરાવે કંદોરો બાંધો, પીણું જબલું પહેરાવે કંદોરો બાંધો, જબલો પહેરાવે કંદોરો બાંધો. પડે નહીં જોજો મારા વાલાને વાંધો, પડે નહીં જોજો મારા વાલાને વાંધો.
મારા વાલાને વાંધો પડે નહીં જોજો મારા વાલાને વાંધો. રડી પડે તો તારી પાડી રે જાવ રડી પડે તો તારી પાડી રડી પડે તો તારી પાડી રે જાવો તડે પડે તો તડે પાડી રે જાવો. લાલાને લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો. આયુષ્ય તવા આશીષ આપજો આયુષ થવા આશીષ આપજો. કહેજો પ્રભુને એના દુઃખ બધા કાપજો પ્રભુને ના દુઃખ બધા કાપજો. લાલાને ગોરી ગોરી ગાય બજાવો લાલાને ગોરી ગોરી ગાય બતાવો. લાલાને ગોરી ગોરી ગાય બતાવો લાલાને ગોરી ગોરી ગાય બતાવો. લાલાને લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો. નાનકડી વાંસળી આપો એના હાથમાં નાનકડી વાંસળી આપો એના હાથમાં. નાનકડી વાંસળી આપો એના હાથમાં નાનકડી વાંસળી આપો એના હાથમાં. વાલ કરો વાલાને તેડીને બાથમાં વાલ કરો વાલાને તેડીને બાથમાં. વાલ કરો લાલાને તેડીને બાથમાં વાલ કરો વાલાને તેડીને બાથમાં. મસ્તક ચૂમીને એને નેહ નવડાવો મસ્તક ચૂમીને એને નેહ નવડાવો. મસ્તક ચૂમીને એને નેહ નવડાવો મસ્તક ચૂમીને એને નેહ નવડાવો. લાલાને લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો.
आंजणिया आजो વાકડિયા વાળીઓની આંજણિયા આજો વાકડિયા વાળીઓની આંજણિયા આજો વાકડિયા વાળીઓની આંજણિયા આજો કાલે ટપકું કરીને વારી વારી જાજો 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 નાનું એવું માથે મોર પંખ લગાડો નાનું એવું માથે મોર પંખ લગાડો નાનું એવું માથે મોર પીછ લગાડો નાનું એવું માથે મોર પીછ લગાડો લાલાને લાલાને લાડ લગાવો લાડ લગાવો લાલાને લાડ લગાવો લાડ લગાવો લાલાને લાડ લગાવો નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલાને 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 લાડ લગાવો લાડ લગાવો લાલાને લાડ લગાવો લાડ લગાવો લાલાને લાડ લગાવો લાડ લગાવો લાલાને લાડ લગાવો હાલરડાવું ગાવું મારા લાલાને ઝુલાવું ઝૂલો ઝૂલો કમલાલ છે હાલરડાવું ગાવું મારા લાલાને ઝુલાવું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે હાલરડાવું ગાવું મારા લાલાને ઝુલાવું ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે હાલરડાવું ગાવું મારા લાલાને ઝુલાવું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ગિરધર મારો ડાયો એ પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે ગિરધર મારો ડાયો ને પલ્લે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે અગર ચંદનની સોટી ગિરધરથી રાધા મોટી ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે અગર ચંદનની સોટી ગિરધરથી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે સાવ સોનાની જારી ગિરધરને રાધા પ્યારે ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે સોટી ગિરધરથી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે રાધાની હાથે ચૂડો એનો ગિરધર વચ્ચે રૂડો ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે રાધાને છોડો ગિરધર વચ્ચે રૂડો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે કીર્તન માખણ વાળું એ તો બોલે કાલું કાલું ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે ગિરધરમાં કમળો તો બોલે કાલો કાલો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ગિરધરના વગાડું મારા ગિરધરને જગાડું ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે વગાડું મારા લાલાને જગાડું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે હાલરડાવું ગાવું મારા લાલાને ઝુલાવું ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે મારા લાલાને ઝુલાવો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ભક્તોના પ્યારા લાડકડા મોહન પ્યારા ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે ભક્તોના પ્યારા તારા ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે ભક્તોના પ્યારા લાડકડા મોહન પ્યારા ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે ભક્તોના પ્યારા
ડુંગરા મોહન પ્યારા ઝૂલો ઝૂલો પરણિયા લાલજી એ હાલ ગાઉં ગાઉં મારા લાલાની ગાઉં ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ગાઉં ગાઉં લાલાની ઝૂલાનું ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ઝૂલો ઝૂલો પરણિયા લાલજી હા ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ઝૂલો ઝૂલો પરણિયા લાલજી ઝૂલો ઝૂલો હવે બધા લોકો બેસી જાઓ, બધા લોકો બેસી જાઓ આસનો પર. હજી પણ મોકો આપશો, હજી પારણીઓ તમારો બપોર સુધી અહીંયા જ હશે, ક્યાંય નથી જવાનું. હવે જેટલાનો નંબર આવી ગયો, વારા પછી વારો, તારા પછી મારો, પણ અત્યારે બેસી જાઓ. જય બસ માતાજી આવ્યા. ભૂદેવ શીઘ્રકૃતમ ગચ્છ ગચ્છ ગચ્છ. હવે વ્યવસ્થા જળવાય એમ જલ્દીથી બેસી જાઓ. ઊભા તો જલ્દી થાઓ છો, બેસતા નથી, એનો દુઃખ છે. હવે તમે બેસશો ત્યારે આપણી કથા ચાલુ થશે, એ પહેલા નહીં થાય. બેસી જાઓ બધા લોકો. પૂતના 16 વર્ષની ઢીંગલી બનીને આવે છે. ગોપીઓ બધી લાડ લડાવે, રમાડે. પૂતનાને થયું કે આમાં મારો નંબર લાગે એમ છે નહીં. સમય થોડોક વ્યતીત થયો છે. ત્યાં તો બધી ગોપીઓ મધ્યાહનનું કાળ થયું ત્યારે પોતપોતાના ઘરે જવા લાગી છે. પૂતનાને ગોપીના રૂપમાં જોયું એટલે બધી ગોપી વાતો કરે છે કે આ ગોકુળની ગોપી લાગતી નથી, આ તો બહારથી આવી છે. ગામમાં રહેતા હોય તો ખબર છે કે નંદ બાબાનું કોઈક મોટું ઘર છે, એમની ઓળખાણ બધી જગ્યાએ હોય, એટલે ક્યાંકથી ગોપી આવી હશે. એક ગોપી વાત કરે છે, જુઓ તો કેટલા બધા દાગીના પહેર્યા છે, સાચા હશે કે ખોટા હશે? આ બગસરા વાળા તો નથી ને? અને આ એક સત્ય નિર્ણય છે કે મોટા ઘરનો કોઈ પણ દીકરો કે દીકરી, સ્ત્રી પુરુષ ખોટા દાગીના પહેરશે ને તો એ સાચા લાગશે, અને ગરીબ કોઈ સાચું પહેરશે ને તો એ ખોટું લાગશે. આ કરુણતા છે. ગોપીઓ વાતો કરે છે કે આ તો કોઈક મોટા ઘરની ગોપી છે, ચાલો ચાલો આપણે જઈએ. ને પૂતનાને તો એકાંત મળ્યું છે. લાલાની સામે આવીને પારણામાં જોઈ છે, લાલાની આંખ બંધ છે. લાલો આંખ આપતો નથી. માં યશોદા ઘરનું કામ કરે છે. ઘણા બધા લોકો, સંતો, સાહિત્ય શાસ્ત્રના આરાધકો અહીંયા ચિંતવન કરે છે.